ચપટી ચોખા લઈને કથા સાંભળવા જાય, પણ ચપટી ચોખા થઈને ન જાય, ચોખા લઈને જાય. એમ ચપટી ચોખા ભગવાન ભૂખ્યા નથી કે માગે તમારી પાસે, પણ ભગવાન ચોખાનું પ્રતીક બતાવીને કહે છે. ભગવાન સ્વામિનારાયણે સભામાં બેઠેલા તમામ સંતોને કહેલું, સંતો આ શું છે? સંતોએ કહ્યું, મહારાજ ડાંગર છે. ફોતરા વાળી હોય ને એને ડાંગર કહેવાય, ફોતરા કાઢી નાખે તો ચોખા કહેવાય. મહારાજે ડાંગર છે. મહારાજે આમ ચોળી નાખ્યા ચોખાને, ફૂંક મારી ફોતરા ઉડાડીને કહ્યું કે હવે સંતો આને શું કહેવાય? મહારાજે એને હવે ચોખા કહેવાય. તો કે પહેલા કેમ ડાંગર કહેતા હતા? મહારાજ એના માથે ફોતરું હતું. ફોતરું હોય ને તો ડાંગર કહેવાય. તો સંતો ફોતરું હોય તો આપણે પાણીમાં બરાબર ટોરી અને પછી ખેતરમાં વાવીએ તો ઉગે? હા મહારાજ, ફોતરા વાળી ડાંગર હોય તો ઉગે. અને હવે આ ફોતરા કાઢી નાખ્યા હોય તો મહારાજ તો ન ઉગે, ખાલી ચોખા ન ઉગે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણના 3 પડ આપણા આત્માને લાગ્યા છે. જન્મ અને મરણ એ રજોગુણ તમોગુણના કારણે આપણે લેવા પડે છે. પણ જો ચોખ્ખા થઈ જઈએ ને તો જન્મ મરણ મટી જાય. જન્મ અને મરણ મટાડવા માટે ભગવત કથા એ મુખ્ય સાધન છે. તપ ગમે એટલું કરો, વ્રત ગમે એટલા કરો, દાન ગમે એટલું આપો, પણ હૃદયમાં રહેલો મેલ ન જાય. કારણ શરીરનો મેલ જળેથી જાય, કથા સુણ્યાથી મન શુદ્ધ થાય. હરી કથા જે ન સુણે જ કાન, તેને હરિનું નવ થાય જ્ઞાન. શરીરનો મેલ સાફ કરવા માટે પાણી જોઈએ, મનનો મેલ સાફ કરવા માટે કથા જોઈએ. અંતરમાં જ્ઞાન તો જ થાય છે જો એ સત્સંગમાં બેસે. બાકી જે સત્સંગમાં બેઠો જ નથી તો એને ક્યારેય જ્ઞાન થવાનું જ નથી. સત્સંગમાં સારા વિચારોની આપલે થાય છે. સુખદેવજી એકલા જ બોલ બોલ નતા કરતા હો. આ તો હવે આપણે શિરસ્તો બદલી નાખ્યો છે. અમે માઇક ઉપર આવીએ એટલે તમે બધા મૂંગા થઈ જાવ છો. હકીકતે એવું હતું કે થોડી થોડી વારે રાજા પ્રશ્ન પૂછે, પછી સુખદેવજી પાછા જવાબ કરે, અને એ જે મનની ભ્રમણાઓ હોય, શંકાઓ હોય, એને સુખદેવજી સમાધાન કરે. આપણે તેમ કે વચમાં બોલાય જ નહીં. શિક્ષક ભણાવે છે એ બરાબર છે, પણ વચ્ચે વચ્ચે શિક્ષક જ્યારે ઉભા રહે ત્યારે વળી પાછો પ્રશ્ન પણ હોવો જોઈએ. કયા કારણથી લોકો પૂછતા નથી પ્રશ્નો, એ તો હજી મને ઘેડ નથી પડતી હો. વિચારોની આપલે એટલે સત્સંગ. કેટલાક સારા વિચારો અમારી પાસે હોય તો કેટલાક સારા વિચારો તમારી પાસે પણ હોય. આપણે વિચારોની આપલે કરવી છે. ખાલી અમારા જ વિચારો તમને બેસાડી દેવા એવું નથી. ભાગવતજીના વિચારો મારે તમને દેવા છે, પણ વચમાં વચમાં ક્યાંક ભાગવતજીના વિચારોમાં જો આપણે શંકાનું કંઈક ઉત્પાદન થાય તો એનું સમાધાન પણ કરતું રહેવું છે સાથે સાથે. પૂજ્ય મહારાજ શ્રી આપણા વચ્ચેથી વિદાય લે છે, તો આપણે એમને એકવાર તાળીઓના નાદથી વધાવીશું.
દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિયદર્શનમ. આ સંસ્કૃતના શ્લોક હોય એમાં પાછા રાગમાં ગવાતા હોય એટલે આમને તો પાછા હાલેરડા ગાતા હોય એવું લાગે હો ઘણી વખત. હાલો કે જે હુવાનો ટાઈમ થયો, ઊંઘ આવી છે, થોડો નાસ્તો વધારે થઈ ગયો હોય, એમાં થાંભલાનો ટેકો મળી જાય. હાલો લો લો હા મારો દીકરો ડાયો ને પાટલે બેસીને આયો. હા હાલા ગાતા હોય ને એવું લાગે. સંસ્કૃત સમજાય તો નહીં. મિત્રો, નાના બાળકને સુવાડવા માટે જેમ હાલા ગવાય છે ને, શું કામ? બાળક શાંતિથી સૂઈ જાય, થોડી વાર જંપી જાય તો હું મારા 2 બેડા પાણી ભરી આવું, થોડું વાછીદું કરી નાખું, કંઈક કામ કરવું છે માતાને, એટલે બાળકને ઘોડિયામાં નાખી હિંચોળી હાલા ગાઈને સુવરાવે છે. જંપી જાય તો શાંતિ. એમ ભાગવતજી, સત્સંગી જીવન, રામાયણજી, આ બધાય આપણા માટે હાલા ગાય છે. ઘડીક જંપો, બેસો, એવા નિરાત કરીને બેસો, એવી શાંતિ રાખીને બેસો, તમારા હૃદય સુધી કથા અસર કરે. એટલે અમે હાલા જ ગઈએ છીએ. તમ તારે આરામ મળે તો આરામ કરી લેવાનો, પણ જવાનું નહીં. થાંભલો મળી જતો હોય ને ટેકે તમને મજા લાગતી હોય તો બેસીને આરામ કરી લેવાની છૂટી. બહુ બહુ ધન્યવાદ અમારા યજમાન પરિવારને, સમગ્ર કૈલા પરિવારના, ખાસ કરીને એમના પૂર્વજ જેઠા બાપાના પરિવારના સમગ્ર અક્ષરવાસી આત્માઓની શાંતિ માટે, એમાંય ખાસ કરીને બાલ ગોપાલ ચિરંજીવી અંકિત કુમારના આત્મકલ્યાણ માટે, એના મોક્ષાર્થે, એમના પરિવારમાં દાદીમાં મણિબાના મોક્ષાર્થે, નાનજી બાપાના મોક્ષાર્થે સરસ મજાના ભગવત લીલા ચરિત્રોથી ભરપૂર ભાગવતજીનો અહીં શુભારંભ થઈ રહ્યો છે. આવાહન કરીએ પરિવારના તમામ સદગત આત્માઓને. અહીં ભગવાનની સન્નિધિમાં 7 દિવસ સુધી ભગવાનના લીલા ચરિત્રોનું ગાન થશે. આપ સૌ સદગત આત્માઓને ભગવાનના રસ્તે, ભગવાનના ચરણો સુધી પહોંચવા માટે અહીંયા આમંત્રણ આપીએ છીએ. આપ પણ આપનું સ્થાન લઈ, પૂર્વજો બધા જ અહીંયા બિરાજમાન થાવ. અમે આપના માટે આ ભાગવત કથા કરીએ છીએ. આપના માટે કરતા કરતા થોડો સમય બીજાને જેને મળશે એ પણ લાભ લેશે. પૂર્વજોને આવાહિત કરી શ્રીમદ ભાગવતજીના યજમાનને ધન્યવાદ આપીએ. ખાસ કરીને અમારા ઘનશ્યામભાઈને, અજાત શત્રુ જીવ છે. ઘરે ઘરે પત્રિકા દેવી છે, પણ મારા આ પ્રસંગની અંદર તમામ સંતો, તમામ હરિભક્તો આવવા જોઈએ, આ એની ભાવના.
અને પહેલા જ દિવસે જો જમેલો થઈ ગયો ને, નહીતર અમારે પહેલા 2-3 દિવસ તો થોડું બગાસા ખાતા ખાતા કથા કરવાની આવે, પછી ધીરે ધીરે પાટે ચડી જાય. પણ આજ પહેલો દિવસ આટલો સરસ મજાનો જો મહારાજ શ્રી, સંતો, સદગુરુઓ, મહંતો બધાયની હાજરીમાં આ પ્રારંભ થયો હોય એવા બહુ ઓછા પ્રસંગો મળે. પણ અમારે ઘનશ્યામભાઈનો પ્રેમ એવો છે. નિરંજમુક્ત સ્વામીને કીધું તમે, તો કે યજમાન એવા છે ને એટલે આવ્યા વિના છૂટકો નહોતો. બોલો, આ નહીતર બહાર ન નીકળે, ડેલા બહાર હો. બીજા સંતો તો અમારે જતા આવતા હોય જ બધા, પણ આ નિરંજમુક્ત સ્વામી તો ક્યાંય આમ એ કાઉન્ટર છોડીને ક્યાંય જાય નહીં જલ્દી. હવે એમાં સંતોને પણ આ ઘનશ્યામભાઈ પકડી પકડીને આમંત્રણ આપીને લઈ આવ્યા. હોનાની હાંકળે બાંધી રાખો ને તો આ જાયલા નો રે એવા છે. અને છતાંય આ બધા સંતો, મહંતો, પૂજ્ય મહારાજ શ્રી, આપ સૌ ભાવિક ભક્તો સૌને વંદન કરી ભાગવતજીનો પ્રારંભ કરીએ. આપણે ભાગવતજીના 6 અધ્યાયો મહાત્મ્યના આપણે પહેલા શ્રવણ કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. પદ્મ પુરાણમાં 6 અધ્યાયો ભાગવતજીના મહિમા માટે લખાયા છે. જ્યાં સુધી મહિમા ન શ્રવણ કરીએ ત્યાં સુધી ભાગવતજીનું પૂરેપૂરું જ્ઞાન આપણા હૈયામાં ન બેસે. આખરે ભાગવત શું કામ છે, મહિમા સુન્યા વિના ભાગવત શું છે એનું જ્ઞાન ન થાય. ભગવાન સતચિત આનંદ સ્વરૂપ છે. ભગવાન જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કર્તા છે. ભગવાન આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રિવિધ તાપના નાશ કરનારા છે. એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વારંવાર વંદન કરી ભાગવતજીના મહાત્મ્યનો વેદ વ્યાસજીએ પ્રારંભ કર્યો છે. મહાત્મ્યના પ્રારંભે શુકદેવજી માટે પણ સ્થાન રાખ્યું છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરજા જુહાવ પુત્રેતિ તન્મયતજામ તરવોభిનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. જે મહાત્મા સંત શુકદેવજી મહારાજે માના ગર્ભમાંથી જન્મ લેતાની સાથે જ સંસારનો ત્યાગ કર્યો. માના ઉદરમાંથી જેવા બહાર નીકળ્યા એક ક્ષણ પણ ત્યાં ઊભા ન રહ્યા અને એ જ ઘડીએ જેવા શુકદેવજી ચાલતા થયા, પિતા વ્યાસજીને પુત્ર ઉપર મોહ થયો. બેટા ક્યાં જાય છે? જન્મીને તરત ઊભો રહે, તને જનોઈ પહેરાવવાની બાકી છે, તને ગર્ભનું સ્નાન કરાવવાનું બાકી છે, તારા સંસ્કાર બાકી છે. શુકદેવજી કહે છે, પિતાજી, જે
શરીર ઉપર મેલ ચડે એને જ સાબુ દઈને નાવાની જરૂર પડે. જેના શરીર ઉપર મેલ ન લાગે એને નાવાની શું જરૂર છે? મારા શરીર ઉપર માયાનો મેલ નથી. મને જવા દ્યો પિતાજી. મારા શરીરમાં ક્યાંક જો મેલ જેવું હોત તો મારે ઘડીક સંસ્કારો માટે ઊભા રહેવું પડે. હું તો શુદ્ધ બુદ્ધ નિત્ય નિરંજન આત્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ છું. હવે જે માના ગર્ભમાંથી બ્રહ્મ સ્વરૂપનો જન્મ થયો હોય એને નવરાવવાની શું જરૂર છે? એને સંસ્કારોની શું જરૂર છે? સુખદેવજી ન ઉભા રહ્યા. વ્યાસ પાછળ પડ્યા. પુત્ર ઉભો રહે, પુત્ર ઉભો રહે, તોય ઉભા ન રહ્યા. એટલે વ્યાસજીએ પોતે ભગવાન છે ને, સ્થાવર જંગમ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો અને એક સાથે બધા જ જંગલના ઝાડમાંથી પત્તામાંથી અવાજ આવવા લાગ્યો, ઉભો રહે પુત્ર, ઉભો રહે પુત્ર, ઉભો રહે. સુખદેવજીને થયું કે મારા બાપ પોતાની શક્તિનો ઉપયોગ કરી અને મને અટકાવવા માંગે છે, તો હું મારા બાપને કહી દઉં કે હું તમારાથી કમ નથી, તમારો દીકરો છું. અને સુખદેવજીએ પણ તમામ સ્થાવર જંગમ સૃષ્ટિમાં પ્રવેશ કરી અને સામો જવાબ દીધો કે તમે મારા બાપ નથી અને હું તમારો પુત્ર નથી. પુત્ર અને પિતાનો સંબંધ એ તો લૌકિક સંબંધ છે. હું તો અલૌકિક આત્મા છું, હું બ્રહ્મ છું, હું તો ભગવાનનો દાસ છું. સુખદેવજી ઉભા ન રહ્યા. ત્યારે વ્યાસ ભગવાને જતા દોડતા સુખદેવજીને અટકાવીને એટલું કહ્યું કે બેટા, ભલે તું સંન્યાસ લઈ લે, મને વાંધો નથી, પણ કોઈ તને ગુરુ કરવાની ઈચ્છા થાય તો શ્રેષ્ઠ ગ્રહસ્થાશ્રમી મિથિલાનો રાજા જનક, એને તું ગુરુ બનાવજે બેટા. લોકો કહે છે કે આચાર્ય મહારાજ તો ગ્રહસ્થ છે અને આપણે એમને ગુરુ કેમ કરાય? આ ભાગવતજી કહે છે, પદ્મ પુરાણ કહે છે કે સુખદેવજી જેવા બ્રહ્મનિષ્ઠ સંતે પણ ગ્રહસ્થને ગુરુ બનાવ્યા છે, જનક રાજાને. ઈ પરંપરા આપણી સ્વામિનારાયણ સંપ્રદાયની છે. સુખદેવજી એટલું વચન આપે છે કે જાઓ પિતાજી, મારા સંન્યાસમાં તમે વિઘ્ન ન કરશો, હું જનક રાજાને ગુરુ બનાવીશ. સુખદેવજી ચાલ્યા ગયા. વ્યાસ જોતા રહ્યા. ઓહો હો, માણસ 15 વર્ષનો થાય, 16 વર્ષનો થાય, 20 વર્ષનો થાય અને પછી સંન્યાસ લેવાનો વિચાર કરે. પણ આ તો એની માના ઉદરમાંથી જન્મ થયો અને એ જ ઘડીએ સીધો ઘર છોડીને ચાલ્યો ગયો. આ કેવો મહાન આત્મા હશે! જરૂર ભવિષ્યમાં આ સુખદેવ જગતના કલ્યાણ માટે કંઈક કરશે. બસ બાપને એક આશા હોય, મારો દીકરો મારું નામ આગળ લાવશે. અને ખરેખર સુખદેવજીએ વ્યાસજીને અમર બનાવ્યા. એવા મહાત્મા ગર્ભયોગી સુખદેવજી મહારાજને ભાગવતના મહાત્મ્યના પ્રારંભે આપણે સૌ સાથે મળીને વંદન કરીએ. સુખદેવજી મહારાજને વંદન કરી મહાત્મ્યનો પ્રારંભ થયો છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે નૈમિષે સૂતમાસીનમ અભિવાદ્ય મહામતિમ કથામૃત રસસ્વાદ કુશલઃ સૌનકો બ્રવીત.
સરસ મજાનું દ્રશ્ય બતાવે છે ભાગવતના મહાત્મ્યમાં. નૈમિષારણ્ય ક્ષેત્ર, આહા હા હા, 88,000 ઋષિઓ સામે બેઠા છે. આપણને 8-9 સંતો દેખાય છે તો એ ખુશી છે. આજ અમારા યજ્ઞમાં સંતો ઘણા બધા આવ્યા. તો જ્યાં 88,000 સંત પુરુષો ભેગા થયા હશે અને એ બધા પાછા સામે સભામાં બેઠા હશે, સ્ટેજ ઉપર નહીં. બધાય મુમુક્ષુ બની ભાગવત કથાનું પાન કરવા બેઠા હશે અને સામે સૂત પુરાણી ભાગવતની કથાનો પ્રારંભ કરતા હશે. ત્યારે કેટલું મસ્ત દ્રશ્ય હશે. ભૂલી જજો તમે બૈસાબગઢ ગામમાં બેઠા છો, ભૂલી જજો આ રામજી મંદિરના ચોકમાં બેઠા છો, ભૂલી જજો કોઈ યજમાનના આમંત્રણને માન આપીને આવ્યા છો, ભૂલી જજો તમે કોઈ પટેલ છો, કોઈ બ્રાહ્મણ છો, કોઈ ભરવાડ છો, કોઈ રબારી છો, કોઈ બીજી જ્ઞાતિના છો. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કોઈ જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ આ બધું ત્યાં નહોતું. જો જાતિ પાતિનો ભેદ હોત તો સૂતજીને ભાગવત કથા કરવા માટે મંડપમાં બેસાડેત નહીં. સૂતજી નીચ જ્ઞાતિમાં જન્મેલા હતા, વર્ણશંકર હતા. પણ 18 પુરાણ એમને કંઠસ્થ હતા. મહાભારત ને રામાયણની તો એવી સરસ વ્યાખ્યાઓ કરીને સમજાવતા. ભાગવતજી એ કહેવા માંગે છે કે તમારા હાથમાં હીરો હોય અને કદાચ વિષ્ટા ઉપર પડી જાય ને તો વિષ્ટાને આગી પાછી કરીને અંદરથી હીરો લઈ લેવાનો, એને ધોઈને પાછો ગળામાં પહેરી લેવાનો. સોનાનો કટકો હોય કે સોનાની વીંટી હોય અને એના ઉપર કદાચ કોઈ ઝાડે ફરે તો પછી વિષ્ટા વાળી થઈ ગઈ એટલે હવે વીંટી નથી લેવી, જવા દો, એમ કોઈ જવા દે છે? હલકી જગ્યામાં પડેલી વીંટી પણ માણસ ધોઈને લઈ લે છે. એમ હલકા માણસના હૈયામાં જો જ્ઞાન હોય ને, કોઈ નાની જ્ઞાતિનો માણસ હોય ને એના પાસે જ્ઞાન હોય તો એ જ્ઞાન આપણે લઈ લેવું પડે. જ્ઞાન સદાય શુદ્ધ છે. નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્ર મિહ વિદ્યતે. ભગવાને ગીતામાં અર્જુનને એમ કહ્યું કે અર્જુન, આ દુનિયામાં જ્ઞાન જેવું કોઈ પવિત્ર પદાર્થ નથી. સૌથી પવિત્ર જ્ઞાન છે. અને ઈ નીચ માણસ પાસે હોય તોય ભલે, ઉચ્ચ માણસ પાસે હોય તોય ભલે, બ્રાહ્મણ પાસે હોય તોય ભલે, કે અંત્યજ પાસે હોય તોય ભલે, જ્ઞાન ગમે તેની પાસેથી લેવામાં કોઈ દોષ નથી. સૂત પુરાણી બેઠા છે સભામાં, સામે 88,000 ઋષિઓ કાન માંડી માંડીને સાંભળે છે. હવે એ માઇક વગરનો જમાનો હશે. 88,000 ઋષિઓને તમે ખાલી આમ બેસાડી તો જુઓ, કેવી રીતે સાંભળતા હશે એ ખબર નહીં. સાચું કહું, આ ડીજે સિસ્ટમ આવી ને ઘનશ્યામભાઈ, એટલે આપણે બેરા થઈ ગયા છીએ. અવાજો એટલા બધા વધી ગયા છે ને, જ્યારે રાતે લાઈટ જાય, લાઈટ કરંટ જતો રહે પછી જોજો, સાંભળજો તમે, કેટલી મસ્તી આવતી હશે જંગલની. તમરા બોલતા હશે, કોક કોક ઠેકાણે ચીબરીઓ કે ઘુવડો બોલતા હશે, બધું તમને કાનથી સંભળાય છે. પણ જ્યાં સુધી વીજળીનો અવાજ ચાલુ હશે ને ત્યાં સુધી કંઈ નહીં સંભળાય. એવો અવાજ આવે ને, પંખો ગાજે, મોટરું ગાજે, વસ્તુઓ ગાજે, ટ્યુબલાઇટ ગાજે, બધા અવાજ અવાજ અવાજ, એટલો બધો ભયંકર અવાજ દુનિયામાં થઈ ગયો છે ને આ લાઇટ આવતા. એના કારણે માણસો બેરા થઈ ગયા છે. એટલે માઇક મૂકીએ ને તોય ઘણી વખત સાંભળતા નથી. હો, અમારું તમારું અંદર અંદર તો સાંભળતા છો, પણ અમારું નથી સાંભળતા.
એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે. જંગલી જનાવરોને બહુ બીવરાવવાને સ્થિર રહી પોતે એક થાળી લઈ બજાવે છે. સાહેબ, દલપતરામ કવિએ લખ્યું છે, એક ભોળો ભાભો મોટા ખેતરમાં માળે ચડી, ઉપર એક ઝૂંપડી ઉપર માળ બાંધ્યો તો એની ઉપર ચડી અને ભોળો ભાભો હાથમાં થાળી લઈને વગાડે છે. ચકલા ઉડી જાઓ, હા હટ, હા હટ કરે છે. હરણને હાંકે અને પક્ષીને ઉડાડે છે. જંગલી જનાવરોને બહુ બીવરાવવાને સ્થિર રહી પોતે અને થાળીને બજાવે છે. એવે સમયે ઊંટ આવી અને ખેતરમાં ખાવા લાગ્યો. એક ઊંટિયું આવ્યું ને ખેતરમાં ખાવા લાગ્યું. એક ખૂણેથી શરૂઆત કરી દીધી ભાઈ, અને લાંબુ મોઢું માંડું બાજરિયા ખેંચવા. ત્યારે ભોળો ભાભો થાળી ઠોકી અને તેને બીવરાવે છે, હટ, ભાગ, નહીતર હેઠો આવું છું, ભાગ, હેઠો આવું છું. હે, ઊંટને ભગાડવા માટે થાળી ઠોકી ઠોકી અને ઊંટને બીવરાવે છે. ત્યારે બોલ્યો ઊંટ કે મારે માથે તો ત્રંબાળું બાજે, મોટા મોટા રણસિંગા મારા માથે વગાડી દીધા છે. હવે ઠાલો થાળી ઠોકે છે તે લેખામાં કોણ લાવે છે? હવે તું આ થાળી વગાડીશ ને એની અસર મને કઈ નહીં થાય. તું હેઠો આવીશ ને તોય કઈ નહીં ફેર પડે. આવ્યો તો ખરો મારી પાસે. લાગે છે કે હું એવો વિચાર તો રાખતો તો આ ખેડૂત જેવો કે હેઠે જઈને બધાને સંભળાવી દઉં. પણ તમે એમ જ કહેતા હશો ને કે ઠાલો નકામો થાળી શું કામ વગાડે બાપ, અમને કઈ નહીં ફેર પડે, અમારે તો નોબતું વાગી ગઈ મોટી મોટી. શામજીભાઈ, હવે આવી થાળીઓ વગાડે શું થાય? મેં તો ફલાણા બાપુને સાંભળ્યા, મેં તો ફલાણા સ્વામીને સાંભળ્યા. હવે અમારું સાંભળેલું શું એને અસર કરે? આપણી તો ગાજરની પીપુડી ખાવ, જો વગાડાય તો વગાડશું, અને નહીં વાગે હરખી તો અમે ખાઈ જઈશું. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. રામાયણના પ્રારંભે તુલસીદાસજીએ એમ કહ્યું, હું તમારા માટે રામાયણ નથી લખતો. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા. હું તો મારા સુખ માટે ગાઉં છું આ કથાને. મિત્રો, તમને સારું લાગે તો લેજો. હું તો મારી જીભને, મારી વાણીને, મારા જીવનને, મારી એક એક ઇન્દ્રિયોને પવિત્ર કરવા માટે આ ભાગવતની પોથી ખોલીને બેઠો છું. સારું લાગે તો તમને મુબારક છે, અને એમ લાગે કે નથી જામતું તો ઊભા થવાની એ છૂટ છે તમ તારે. હું તો મારા સુખ માટે કરું છું. સંસ્કૃત ભણ્યા, જ્ઞાન મળ્યું, તો એ જ્ઞાન મને મળ્યું છે એ વેચવા નીકળ્યા છીએ. हरि नाम के हीरा मोती बिखराऊं मैं गली गली. हरि नाम के हीरा मोती बिखराऊं मैं गली गली. एक एक गलियों में आ झालावाड़ना लगभग गामे गाम, जतवाड़ना लगभग गामे गाम आ हीरा मोती छूटे आए थे वेच्या है. पण પછી લેનારા નો મળે તેમાં અમે શું કરીએ? રામ નામ અમૂલ્ય હે અને બિના દામ બેચાય. राम नाम अमूल्य है अने बिना दाम बेचाय. पण तुलसी अचरज देखीजे ग्राहक कोई न थाय. भक्तो, मफतनो माल वेचवा निकळा छीए तोय के ना हो नो लेवाय जोईजो. લઈએ તો પાછા અસર થઈ જાય.
અસર થઈ જાય તો આપણું બધું છે એ ઉલટાઈ જાય. એવા કાઠા દિલના થઈને બેસે ને સામે, સાહેબ કઈ અસર ન થવા દેવો. અસર થાય તો કસર જાય, પણ અસર થવા જ ન દે તો કસર જાય જ નહીં ક્યારેય. આપણા જીવની કસર કાઢ